સરકાર એક બાજુ ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના બણગા ફૂંકે છે, પણ રાજ્યમાં વાસ્તવિકતા અલગ છે. કારણ કે જ્યાં વિદ્યાર્થીઓ છે ત્યાં શિક્ષક નથી, શિક્ષક અને વિદ્યાર્થીઓ છે ત્યાં વ્યવસ્થા નથી. એમાં પણ આંગણવાડી બહેનો છે તેમની પાસે પણ બીજી કામગીરી કરાવવામાં આવે છે, શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. આવું જ કંઈક જસદણમાં પણ થયું છે, જ્યાં શિક્ષકોને મંદિરમાં ભોજન વ્યવસ્થામાં ગોઠવવાનો આદેશ કરવામાં આવ્યો હતો અને આ આદેશ છે ફરી પરત ખેંચવામાં આવ્યો છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય સમયથી શિક્ષણ વિભાગ સતત ચર્ચામાં આવી રહ્યું છે. ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે કારણ કે જસદણમાં છે એક એવી ઘટના બની છે કે જસદણ પ્રાંત નાયબ કલેક્ટર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવી હતી. આ પરિપત્ર અનુસાર જસદણના 30 શિક્ષકોને ગેલા સોમનાથ મંદિરમાં VVIP ભોજન વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ અગાઉ પણ શિક્ષકોને શિક્ષણ સિવાય અનેક વિચિત્ર પ્રવૃત્તિઓ સોંપવામાં આવી હતી, જેમ કે તીડ ઉડાડવા, શૌચાલય ગણવા, સભા માટે લોકો લાવવા વગેરે જેવી કામગીરી અનેક વખત સોંપવામાં આવી છે. આવી બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ સોંપવા બદલ ભૂતકાળમાં પણ શિક્ષક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષકોનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું છે, ત્યારે તેમને આવી બિન શૈક્ષણિક કામગીરી સોંપવાથી શિક્ષણ કાર્ય પર નકારાત્મક અસર પડે છે અને આ નિર્ણયથી શિક્ષકોમાં નારાજગી પણ ઘણી વખત જોવા મળે છે. ત્યારે જસદણ પ્રાંત અધિકારીએ પહેલા પરિપત્ર જાહેર કર્યો, ત્યારબાદ રાહુલ કુંભાર ખાંભલા દ્વારા કરવામાં આવેલા જસદણ તાલુકા પ્રાથમિક શિક્ષકોના પરિપત્રને રદ કરવામાં આવ્યો. શ્રાવણ માસ નિમિત્તે જસદણ તેમજ સૌરાષ્ટ્રભરમાંથી સેવાભાવી સંસ્થાઓ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે તેવું હવે નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. મારું નામ શાંતુભાઈ મોડા છે. હું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનો ઉપપ્રમુખ છું. મને હમણાં થોડી જ વાર પહેલા સમાચાર મળ્યા છે કે પ્રાંત સાહેબે એ હુકમ પણ રદ કરી નાખ્યો છે, પણ છતાંય અમે બધા શિક્ષકો પ્રતિવર્ષ સ્વેચ્છાએ જે સેવા કરવા જતા હોય છે, અમે કદાચ હુકમની અમારે કોઈ પણ જરૂર નથી. અમે મંદિરમાં એમનેમ શિક્ષકો સેવા કરવા જવાના જ છીએ અને એવું કાંઈ કોઈ પ્રેશર કે કોઈ દબાણ કે કોઈ અધિકારી દ્વારા એવું કાંઈ આપવામાં આવતું નથી. કોઈ બાય ફોર્સથી કોઈ હુકમ કરવામાં આવતા નથી. પછી પ્રાંત સાહેબ હોય કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હોય, કોઈ પણ અધિકારી દ્વારા ફરજિયાત હુકમો કરવામાં આવતા નથી. જેને જેવું એ સ્વેચ્છાએ જતા હોય છે અને શાળા સમય બાદ જતા હોય છે અને શાળા સમય ચાલુ શાળાએ કોઈ શિક્ષકો એવી સેવા કરવા જતા નથી. બધા જે કોઈ કામગીરી કરવા જાય છે શાળા સમય બાદ જાય છે અને રજાના દિવસોમાં જાય. હા, જે શ્રાવણ માસની વ્યવસ્થાના ભાગરૂપે ગેલા સોમનાથ મંદિર ખાતે જે શિક્ષકો સેવા બજા આપવા માંગતા હતા સ્વેચ્છાએ કચેરી સમય સિવાયના સમયમાં, એ હુકમ જે અત્રેથી કરવામાં આવેલ એ રદ કરવામાં આવેલ છે અને હજુ પણ એમની માંગણી એવી છે કે અમે કચેરી સમય સિવાયના સમયમાં સ્વેચ્છાએ ગેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ ખાતે અમે સ્વયંસેવક તરીકે સેવા આપીશું. કેટલીક સરકારી યોજનાઓ ઘરે ઘરે પહોંચી છે તેનું શ્રેય આપણે સરકારી શિક્ષકોને આપવો જોઈએ. અત્યાર સુધી સરકારે સોંપેલા તમામ કામ ડાયા કર્મચારી તરીકે કરતા શિક્ષકો હવે જાગૃત થયા છે અને એવો વિરોધ કરતા થયા છે કે તમે શિક્ષણ કાર્ય સિવાય અમારી પાસે બીજા કામ નહીં કરાવો. 2007માં આવેલું સુપ્રીમ કોર્ટનો એક આદેશ પણ છે, જેનો આધાર લઈને શિક્ષકો અન્ય બિન શૈક્ષણિક કામોનો વિરોધ કરી રહ્યા છે, જેમાં સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે વસ્તી ગણતરી, ચૂંટણીનું કામ કે પછી રાષ્ટ્રીય આપત્તિઓમાં શિક્ષકને ત્યારે જ કામે લગાડો જ્યારે તમારી પાસે કામ કરાવવાનો બીજો કોઈ વિકલ્પ ન હોય. પરંતુ થાય છે એવું કે ગમે કામગીરી હોય શિક્ષકને સોંપી દેવામાં આવે છે. આમ તો ગુજરાતમાં ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના નારા સરકાર લગાવી રહી છે. બીજી બાજુ જે છે અવ્યવસ્થા છે ઊભી થઈ રહી છે, તેને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.